પશ્ચિમ એશિયાના દેશોમાં જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે તેવામાં ગુજરાતમાં અફવા ચાલી રહી છે, અફવા ઉડી રહી છે કે પેટ્રોલ અને ડીઝલ નથી. આવા અફવાઓ વચ્ચે હવે લોકોનો ઝુકાવ ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યો છે. હવે લોકો ઇલેક્ટ્રિક વાહનને એક સસ્તું અને વિશ્વસનીય વિકલ્પ તરીકે અપનાવી રહ્યા છે. મોહનલાલભાઈના જણાવ્યા અનુસાર છેલ્લા 1 મહિનામાં ઇલેક્ટ્રિક બાઇક માટેની ઇન્ક્વાયરીમાં 5 ગણો વધારો થયો છે. માત્ર છેલ્લા 2 દિવસમાં જ 150થી વધુ લોકો દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. મેટર કંપનીની બાઇક તેની આધુનિક ટેકનોલોજી માટે ચર્ચામાં છે. આ બાઇકમાં ગિયર બોક્સ જેવી અનોખી સુવિધા આપવામાં આવી છે. સાથે જ લિક્વિડ કુલિંગ સિસ્ટમ અને ટચસ્ક્રીન ડિસ્પ્લે જેવી ફીચર્સ તેને ખાસ બનાવે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ બાઇકને ઘરેથી સામાન્ય પ્લગ પોઈન્ટ દ્વારા સરળતાથી ચાર્જ કરી શકાય છે, જેના કારણે લોકો હવે ઇલેક્ટ્રિક વિકલ્પ તરફ ઝડપીથી વધી રહ્યા છે. શું નામ તમારું? સા દિવસ છે રમેશભાઈ. તમે ઇલેક્ટ્રિક બાઇક જોવા આવ્યા છો, શું કહેશો? અમારો એવો વિચાર હતો કે અમે ઇલેક્ટ્રિક બાઇક જોવા આવ્યા, કેમ કે અત્યારે કાલથી આજે પેટ્રોલની જે વસ્તુ થઈ રહી છે અત્યારે આખા અમદાવાદમાં, એટલે આ બાબતમાં કેમ કે બહુ બધી પબ્લિક અફવાના ચક્કરમાં બધી જગ્યાએ ને પેટ્રોલ ભરાવા જઈ રહી છે. અમુકને નીડ નથી તો બી એ લોકો પેટ્રોલ ભરાઈને ટાઈમ વેસ્ટ કરાવે છે બધાનો, અમુક લોકો. એટલે પછી અમે લોકો બી કાલ ભરાવા ગયા હતા ને એ નગરના વિસ્તારમાં, અમને 2-2.5 કલાક જેવા થયા. અમે લોકોએ ભરાયું બી ખરી, પણ અમે હેરાન થયા, અમારો ટાઈમ બગડ્યો. જેથી કરીને અમે ઘરે બી ગયા ને અમે ઘરે અમે ફાધરને બી કીધું કે હા કે અમારે પેટ્રોલની લાઇનમાં અત્યારે આમ બહુ જે ટાઈમ ખરાબ થઈ રહ્યો છે એના કરતાં એવી લઈએ તો વધારે સારું, કેમ કે એવીમાં તમારો ટાઈમ બી ના બગડે ના તમારું કોઈ વસ્તુ બી જાય એમ, અને એવી તમે ગમે ત્યારે ચાર્જ કરીને લઈ બી જઈ શકો એ વસ્તુ છે. કેમ કે પેટ્રોલમાં અત્યારે ભીડ હોવાથી આપણે ગમે ત્યારે પેટ્રોલ પતી જાય તો આપણે પેટ્રોલ ભરાવા જઈએ તો આપણે લાઇનમાં ઊભું રહેવું પડે. એ બાબતે આપણે એના કરતાં એવી લઈએ તો ઘરે ચાર્જ બી કરી શકીએ ને આપણને ગમે ત્યારે એમરજન્સી હોય કે વસ્તુ હોય તો આપણે લઈને બી જઈ શકીએ. આ બાબતે આપણે હેરાન બી ના થવાય. મારા પ્રમાણે તો અછત એક પેનિક સિચ્યુએશન જેવું હતું. જેન્યુઇન અછત તો હતી નહીં, પણ ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ જે છેલ્લા 2 વર્ષની અંદર જે લોકોને ઇન્ટરેસ્ટ પડતો હતો, જે ઇન્ક્વાયરી આવતી હતી, જે લોકો એને ટેસ્ટ ડ્રાઈવો કરતા હતા, એનાથી અમે છેલ્લા મહિનાની અંદર જોયું છે કે 5 ગણું વધારે લોકો હવે ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે. અને અમારે એ જ સમજવાનું છે કે લોકો હવે જેન્યુઅનલી ઇલેક્ટ્રિક 2 વ્હીલર મોટરસાઇકલોની પાછળ રસ લઈ અને લોકો કન્વર્ઝન ચાલુ કરી રહ્યા છે. અને જ્યારે તમે ફીચરો આપો છો, ગિયર બોક્સ છે, લાઈફ ટાઈમ બેટરી વોરંટી છે, ઘરે કન્વિનિયન્ટ ચાર્જિંગ છે, ત્યારે લોકોને સાચે હવે વધારે વેલ્યુ દેખાઈ રહી છે ઇલેક્ટ્રિક મોટરસાઇકલોમાં પેટ્રોલવાળી કરતાં. છેલ્લા 2 દિવસમાં કેટલી ઇલેક્ટ્રિક બાઇકો માટેની ઇન્ક્વાયરી આવી છે? આપણે જે જગ્યાએ ઊભા છીએ એની અંદર જ મારે ઓલમોસ્ટ 125 ઇન્ક્વાયરી આવેલી છે છેલ્લા 2 દિવસની અંદર. કેટલું વેટિંગ છે અત્યારે? અમારું વેટિંગ રફલી 7 થી 10 દિવસની અંદર તમને બાઇક મળી જાય છે. બાઇકના ઇલેક્ટ્રિકમાં ફીચરો કેવા સારા એવું? સો આ આપણી જે અહીંયાની મેટરની બાઇક છે, પહેલી બાઇક છે જેની અંદર ગિયર બોક્સ છે, આપણી પાસે લિક્વિડ કુલિંગ છે, આપણી પાસે ટચ સ્ક્રીન છે, બહુ જ બધા એવા ફીચરો છે જે ગાડીમાં મળતા હતા એ બધા હવે મોટરસાઇકલ ઉપર આપી દીધા છે. પણ સૌથી ખાસ એ છે કે આ બાઇક કોઈ પણ પ્લગ પોઈન્ટ, જ્યાં આપણે મોબાઈલ ફોનને ચાર્જ કરીએ છીએ એવા પ્લગ પોઈન્ટથી પણ ચાર્જ થઈ શકે છે. એટલે તમારે જિંદગીમાં રેન્જની ચિંતા નહીં. હા છે. આવનારા સમયની અંદર આ બાઇક કરતાં બીજા નવા મોડલોનો ઉમેરો થશે? આ અમે નેક્સ્ટ 1 વર્ષની અંદર થોડાક મોડલો લોન્ચ કરવાના છીએ, અને એની જાણ અમે જ્યારે મોડલ તૈયાર થઈને રોડ ઉપર આવશે ત્યારે અમે એના પહેલાં જાણ કરી દઈશું.